હળવદ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આગામી સમયમાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાનાર છે, ત્યારે પ્રદેશ ભાજપમાંથી આવેલા 3 નિરીક્ષકોની ઉપસ્થિતિમાં હળવદ લોહાણા મહાજનવાડી ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હળવદ નગરપાલિકા વિસ્તારમાં 7 વોર્ડ આવેલા છે। આ 7 વોર્ડમાં કુલ 28 બેઠકો આવેલી છે। કુલ 28 બેઠક માટે 127 જેટલા ફોર્મ ભરાયા છે, જે ફોર્મ લઈને તમામને સાંભળવામાં આવ્યા હતા અને હવે બધા ફોર્મ અને પ્રક્રિયાનો નિષ્કર્ષ પ્રદેશ ભાજપ સુધી પહોંચાડવામાં આવશે અને બાદમાં આગામી સમયમાં કોને ટિકિટ આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ। હળવદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ જે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલ આપણા નિરીક્ષક ડૉક્ટર તેજશ્રીબેન પટેલ, બ્રિજરાજસિંહ ઝાલા તથા નીતિનભાઈ પટેલ, ત્રણેય નિરીક્ષકોએ 125થી વધારે જે ઉમેદવારી પત્ર ભર્યા છે તેમને ટૂંકમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો છે એમની લાગણી તેમના સામે વ્યક્ત કરી, તે બધાને સાંભળ્યા અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી 28 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, એનો ઉત્સાહ આજે જોવા મળ્યો છે। અને જે ભારતીય જનતા પાર્ટીનો આજ દિન સુધી એક એના સંસ્કાર છે કે ટિકિટ માંગવાનો દરેક કાર્યકર્તાને અધિકાર છે, પરંતુ જે કાર્યકર્તાને ટિકિટ મળે એને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ કામે લાગી જતા હોય છે।